હમણાં અમારે મેલેરિયાની સિઝન છે, એટલા બધા ગામમાં લગભગ 60% વસ્તી અવળી થઈ ગઈ. તો ડોક્ટરો કેને જોવે છે, શું કરે છે એને ખબર નહીં. જે દર્દી આવે ને મેલેરિયાનું ઇન્જેક્શન મારી, પછી પૂછે બોલો શું થયું. ઓલો કે જો મરડો થયો એમ કે તો દવા બદલે ને કે જે આપ્યું એ બરોબર. અમારે એક ડોક્ટર સાહેબ તો દર્દીને આમ સ્ટેથોસ્કોપ મૂકીને કે લ્યો તમે તો ગુજરી ગયા છો. બોલો કે પણ આ સાહેબ વાતું કરું તમારી અરે, તો ડોક્ટર કે હું ભણ્યો ખોટું. તમારા હૃદયના ધબકારા જ નથી આવતા. વળી ઓલો કે પણ સાહેબ આ કાનમાં તો ભૂંગળી ભરાવો. ને વળી આમ રાખીને કે હા હવે બરોબર, હવે બરોબર. એક વાતનો આપને ખ્યાલ જોઈએ તો મજા આવશે કે યુરોપમાં એ વખતે સૌથી વધુ કોઈ જૂઠાણું ફેલાયું હોય તો ગોબેલ્સ. ગોબેલ્સ આના માટે કુખ્યાત છે આખા જગતમાં. તો બન્યું એવું કે હિટલર મૃત્યુ પામ્યું, એનો કમાન્ડર ઇન ચીફ હર્માન વિલ્સન ગોરિંગે મૃત્યુ પામ્યું અને ગોબેલ્સે મરી ગયું. હવે આ બધાને કારનામાં જોવામાં આવ્યા હતા અને શું શું કર્યું જગતમાં, બધાને નર્કમાં મોકલી દેવામાં આવ્યા અને જેટલું ખોટું બોલ્યા હોય એ પ્રમાણમાં એમને સજા થઈ. તો હિટલરને એક પાછી સજા કરી, એકદમ દુર્ગંધ વાળું, જીવાત વાળું, ગંદુ પાણી, અને એમાં જેટલું ખોટું બોલ્યા હોય એટલા એને ઉભા રાખવા. ગળા સુધી હિટલરને ઉભો રહે. ગોરિંગનો વારો આવ્યો તો એને ગળા સુધી રહી, પણ ગોબેલ્સને માત્ર ઢીચણ સુધી જ રાખ્યું. એટલે ગુલાબેને બહુ નવાઈ લાગી કે સૌથી ખોટું તો તું બોલ્યો અને આ તને કેમ આટલા સુધી બહાર રાખ્યો, અમને અહીં ગળા સુધી રાખ્યા. એટલે ગોબેલ્સ કે હું લંડન ટાઈમ્સના એડિટરના ખંભામાં ઉભો છું. આ જવાની સ્વર્ગ નર્કની જ વાત કરી આપણે, કારણ વગરની ચર્ચા ચડી જાય. એવી ચર્ચા આમાં ઘણા અમને પૂછે તમે ટાઈમ કેમ કાઢો છો. મેં કીધું અમે અરસ વગરની ચર્ચામાં ટાઈમ કાઢે. ઓલા ગામડામાં વાતો શું કરે કે પાડા પેલા જન્માય છે ખાવત જન્માય છે. આ પ્રશ્ન ઉપાડે તો કે હવ પેલા ખાવત જન્માય, તો વળી બીજો કે ખાવત જન્માય થી ખાઈશું એટલે પાડા જન્માય, એમ નક્કી વાત થઈ. તો થોડાક દીવાની ચર્ચા કરતા શેક્સપિયર કે સ્વર્ગમાં ગયો છે, બીજા વળી ના નર્કમાં ગયો. ઓલો કે પણ આ ઓથેલો ને મેકબેથ ને કિંગ લિયર ને હેમલેટ આવા જે વિખ્યાત નાટકો લખ્યા જે નાટ્યકારે, એ કઈ નર્કમાં થોડો જાતો હોય તો સ્વર્ગમાં ગયો. તો ઓલો કે ના નર્કમાં ગયો. એક કાકા અહીંયા બેઠેલા બહુ અનુભવી હોય એવું, એ ચર્ચાનો નિકાલ લાવે એટલે કે જો ભાઈ હું સ્વર્ગમાં જઈશ ને તે તપાસ કરી લઈશ એ શેક્સપિયર છે કે નહીં. તો ઓલા મૂંગા નો રહી. એ કે ધારો કે નર્કમાં ગયા છે તો કે તું કરી લેજે. એક યુવતી બેઠેલી તો શોએ એને કીધું કે કુદરતે આપને ઉત્તમ પ્રકારનું સૌંદર્ય આપ્યું છે, આપનું સૌંદર્ય જોઈને મને બહુ આનંદ થયો, તમે ખૂબ સુંદર છો. એટલે યુવતીએ વળી કીધું શોને કે માફ કરજો, આપે જેવું મને કીધું એવું હું આપને કહી શકું એમ નથી. એટલે બનારશો કે કાંઈ વાંધો નહીં, મારી જેમ ખોટું બોલો. અને એક વ્યક્તિને બહુ વાંધો હતો બનારશો સામે, તે એને એ મોકો જ ગોતતો હતો જ્યારે તક મળે ત્યારે શોનું અપમાન કરવું ક્યાં. હવે મોર્નિંગ વોકમાં બનારશો નીકળતા પછી એક પુલ ઉપરથી પસાર થતા. હવે બ્રિજ એવો સાંકડો હતો, એક વ્યક્તિ એમાંથી હાલી. એટલે શો આમ આવવા માટે આમ નીકળ્યા તો આ બરોબર એની સામે ગયો અને એક જ વ્યક્તિ પસાર થઈ કે એમ હતો.
એટલે શોએ કીધું, પ્લીઝ મને રસ્તો આપો. એટલે ઓલો કે, હું મૂર્ખાઓને રસ્તો નથી આપતો. એટલે શો તરત જ ખસી ગયા, હું આપું છું, પધારો. વચ્ચે વળી એવો એક કાર્યક્રમ આવ્યો, એક લાકડાનું પાટિયું મૂકવામાં આવ્યું, એમાં એક સ્ત્રી આવીને ઉભી રહી. એક જણો આમ 10-12 છરા લઈને આવ્યો અને ખાચ અડધા ઇંચના અંતરે ફરતા આમ ખૂંચાડી દીધો. માણસોએ તાલીઓના ગડગડાટ કર્યા, પણ વિઠ્ઠલ અમારે બોલ્યો કે દર વખતે એક જરી ખાટું રહી જાય. મેં કીધું, એટલે આ રાખી દેવાનું છે. અહીંયા નથી આંટી દેવાનું. અને એ 2-4 ખેલ બીજા ગયા ને ત્યાં તો એવો થાકી ગયો, ગેલેરી છે મેં હેઠો ઉતર્યો પણ ટેકો દીધો ત્યાં બહાર કાઢી. અને મને કહે, હા હું તો થાકીને લોચ થઈ ગયો. પછી મેં એને સમજાવ્યું, મેં કે જો વિઠ્ઠલ, આખા સર્કસમાં તું 1 મિનિટ સ્થિર નથી બેઠો. તઈ સર્કસ વાળા તો બદલાતા રહેતા અને તું એકનો એક હતો. આ તો હારું છે, ખાલી થાકી ગયો ને કે પડી જા ઠામું. અને કબીર સાહેબની વાત આવી. અમારે એકવાર એવું થયું, કલાકાર મિત્રો બધા, હવે સવારમાં કંઈક આવું શૂટિંગ હતું, એક બપોરે વળી ટીવીના દૂરદર્શન માટેનો કાર્યક્રમ, વળી પાછો કંઈક બધું પતાવીને અમે આવ્યા સ્ટેશન. અને જે ટ્રેન મળી એમાં મુંબઈ આવવા રવાના. મુંબઈ અમારે આવવાનું પાછું. પણ થાક્યા પછી જે હાલે છે ને એને ઈશ્વર સહાય કરે. અમે તો એવા થાક્યા કે ઊભા રહેવાની તેવડ નમ્ર, બોલો. અને એમાં મુસાફરી. પણ જોવાની અમને ઓળખી ગયા બધાનું, હું, બિકુદાન, લાખાભાઈ, ભાણભાઈ, દિવાળીબેન, નાનજીભાઈ, કે તમારે સુવું છે એટલે અહીં ડબ્બામાં ઊભા રહેવાની જગ્યા. એમાં તમે હુવાની વાત કરો કે એ તમારે શું કામ છે? અમે કીધું તો ભાઈ બહુ સારું. હવે મારા એને ગમે એ કર્યું, પણ પડતા આખરતા માણસો ડબ્બો છોડીને ભાઈ ગયા. ખરેખર ડબ્બામાં જગ્યા થઈ ગઈ અને અમે તો હોઈ ગયા. અરે એ ભારે કામ થયું. પૂતા ભેગા તો ઘસ ઘસાટ ઊંઘવા માંડ્યા. મારી આંખ ખુલી ગઈ. ઉપલી સીટમાંથી એક સર્પ આમ મારા ઉપર જ બરાબર ટીંગા. હું તો અવાચક થઈ ગયો, બોલી ન ગયો, અવાજ નીકળે નહીં, કોઈ વાંચે નહીં. એમાં મેં રાડ પાડી. એક જુવાન તરત ઉભો થઈને એના ફટ પકડી અને કોથળીમાં નાખી દીધી. કોથળી આમ બંધ કરી દીધી. અરે મને કે પછી મને ખબર પડી કે આ સ્નેક ક્લબના સભ્યો બધા, અને એ સર્પના શોખીન પાળવાવાળા, એ બધા જુવાની એક જ ઓલાના ઉદ્દેશ માટે જતા ગયા. અને એણે આ કારહો કરેલો. મારે અમને કે જગ્યા જોઈ છે ને 2-3 કર્યા વહેતા આખો ડબ્બો કરી દીધો ખાલી. બોલો. પછી અમે હુતા, પાછો હું તો હોઈ ગયો. 7:30 થયા. મને થયું હવે તો બોરીવલી વટી ગયા, દાદરે આવી ગયો ને હાલો હાલો તૈયારી કરો, મુંબઈ આવ્યો. ખુશ થઈ ગયો. બહાર ડોકું કાઢ્યો ને એકલો ડબ્બો જ પડેલો. ખાંધાવાળો અહીંયા હતો. મેં કીધું ભાઈ આ બોરીવલી છે કે મુંબઈ? અરે કે અમદાવાદ છે. મેં કીધું શું વાત કરો છો, અમદાવાદ ન હોય કે તમારું ફરી ગયું છે? અમદાવાદ જ છે. પછી મેં કીધું પણ અમદાવાદ કેવી રીતે હોય? કે આ ડબ્બામાં સર્પ નીકળ્યા ને તે રેલવે વાળાએ કાઢી નાખ્યો કે સાઇડિંગમાં કાઢી નાખ્યો. પછી અમને જેમ ભારે કર્યા તો મારા તો ઓલા
પડતા આખડતા માણસો જતા ને ત્યારે મને વિચાર આવ્યો હતો કે औरन को डूबत देख के कबीरा हसे न कोई अपनी नाव मझधार में कौन जाने क्या હોય પછી તમે નીકળ્યા બહાર નહીં મુંબઈ ફોન તો પેલા કરવો કે ભાઈ આવું થયું છે અમારો ડબ્બો જ નીકળી ગયો સાઇડિંગમાં અમે કેમ પહોંચી ત્યાં વળી અહીંથી સમાચાર આવ્યા કે ભાઈ અમે તમારો સંપર્ક કરવા ક્યારના મથી છીએ અને તમે આ કાર્યક્રમ કેન્સલ કરવો પડ્યો. હવે અમારો એક ભત્રીજો પ્રેમમાં પડ્યો તો ખરો પણ ઊંધે કાંજ પડ્યો. बढ़ी हुई दाढ़ी ने बावरे नयन ने बिखरे हुए बाल ने जिगर में जख्मो આવી જે બધી અવસ્થા હોય છે ને બારી પાસે બેહી રહ્યા આમ દેવદાસ ગોળે આખો દી જુદી જાતની ભાષા વાપરે ઘર આખું સમજાવીને થાક્યું પછી મને સમજાવવા માટે મોકલ્યો એટલે હું જ્યાં ગયો ત્યાં એ હૈયાને ઠબકો આપતો બેઠો બેઠો કે કાદવના કટિકા કી તો નિર્વિણ નોખા થયા પણ ફટ રે ફટ હિયા સાજણ જાતા સાજા રહ્યા. તો હું આમ હાલ્યો આવતો હતો તો મને જોઈને બોલ્યો कि मैं सोया था चैन से उठे कफन मजार में यहां भी सताने आ गए किसने पता बता दिया. એટલે મેં કીધું મને આ ઘરના સરનામાની ખબર નથી. હું એની સામે જઈને ઉભો રહ્યો તો મને કે આય ક્ષમા જરા હટકે જલ મેરી મजार से मैं खुद ही जल रहा हूं दिले बेकरार से. અને પછી મેં કીધું તું આટલો બધો રોવસ શું કામ? તો કે देख कर मुझे कहता है सारा जहां रात दिन रोते रहते हो क्यों मेहरबा दिल सुलगता रहा फिर भी मैं चुप रहा आंखें सब कुछ बता दे तो मैं क्या करूं. वળી મેં કીધું પણ આટલો બધો દુઃખી થઈ ગયો તો કે गम की बिजली गिरी जल गया आसिया हम सफर छूट गए लुट गया कारवा जिंदगी की मुझे अब तमन्ना नहीं मौत भी घर न आए तो मैं क्या करूं. હું તો બહુ મૂંઝાઈ ગયો. મેં કીધું આને કાંઈક પૂછો ના થર્ડ શેર વરગાડે. આને પૂછવું શું? પણ ત્યાં તો એણે મને પૂછ્યું. મને કે કાકા આકાશમાં આટલા બધા સિતારાઓ કેમ છે એની તમને ખબર છે? મેં કીધું મને આપણા કુટુંબના લેણિયા કેટલા છે એ ખબર છે. એકવાર મોરબી જ્યોતિન્દ્ર દવેનું પ્રમુખ સ્થાન હતું મુંબઈમાં, મારો કાર્યક્રમ હતો. તે મેં કીધું મારે ત્યાં એક જણો ઉઘરાણી આવ્યો તો મને કે તમારે ત્યાં ઉઘરાણીએ ધક્કા ખાઈ ખાઈને મારા 3 જોડી ચંપલ ફાટી ગયા. તો હું દાંત મીંડ્યો કાઢવા. અરે કે દાંત કાઢો છો, તમારે શરમાવવું જોઈએ. મેં કીધું તમે ચંપલ ફાટ્યાની વાત કરો છો, અહીં મરી ગયાના દાખલા બન્યા છે. એટલે જ્યોતિન્દ્ર દવે કે જીવશો જાજુ. મેં કીધું કાં? તો કે હાસ્યકારો જે રહ્યા ને એ કોઈ દુઃખને દુઃખ નથી લેખતા. દુઃખી નથી હોતા એમ નહીં હો, કોઈ દુઃખને દુઃખ નથી લેખતા. અને અમારે તો હમણાં થાય છે શું, જ્યાં જ્યાં કાર્યક્રમ હોય ને ત્યાં માણા હવે તો હારું હારું ખવડાવે. તે હવે મારા એની તકલીફ એ થઈ, ઘરે નથી ભાવતું. અમે તો ઘરે જઈને એમ કરી, ચટણી કેમ નથી ને, રાયતા કેમ નથી ને, પાપડ કેમ નથી ને, છાશમાં જીરું કેમ નથી નાખ્યું. પછી મારી પત્ની કે આ નથી પ્રોગ્રામ દેવા આવ્યા, આ ઘરે આવતા રહ્યા પાછા. કેરીની સિઝનમાં મેં કીધું રસમાં હૂંચ નાખજો, પણ કે કેરી જ નથી તો શેમાં હૂંચ નાખે? એમને ફાંકડો મારી જાઓ. અને ગમે એટલા દી કાર્યક્રમ દઈને જ્યાં ઘરે પહોંચી કે બસ આવતા રહ્યા. 8 દી તો ફરી આવ્યો, પછી કેટલીક માણા જાય. અને જ્યાં માંદા પડી ત્યાં ડોક્ટર આમ સ્ટેથોસ્કોપ મૂકીને કે 8 દીથી ઘરનું ખાવામાં આવ્યું છે? અમે કે હા. તો કે માંદા જ પડો ને.
આ પાત્રો તો ક્યાંય અમારે તપાસ કરવાની જરૂર જ નથી. થાનમાં એટલા બધા મળી રહે છે. આ કાકા બાપુ પાસે વીમા એજન્ટ એકવાર આવ્યો અને એટલા બધા વીમાના વખાણ કર્યા અને કાકાએ 1 કલાક સુધી એવો શાંતિથી એને સાંભળ્યો. બોલાને એમ થયું લાખકનો વીમો ઉતરાવશે. આ બધું સાંભળ્યા પછી એટલું જ બોલ્યા કે મારે તો મોતીઓ ઉતરાવો. બોલો પણ હું વીમા ઉતારું છું. મારે જે ઉતરાવું એ તમને કહું. અમારે એક ડાક્ટર સાહેબ અહીંયા આમ સ્ટેથોસ્કોપ દર્દીની છાતીમાંથી મૂકીને કે લ્યો તમે તો ગુજરી ગયા છો. બોલો કે સાહેબ વાતું કરું તમારી હારે એમ ગુજરી જાઉં. એ ડાક્ટર એની હારે મીડિયા ચર્ચા કરવા. તે હું ભણ્યો એ બધું ખોટું. તમારા હૃદયનો એક પણ ધબકારો મને નથી સંભળાતો. બોલો વળી કે સાહેબ આ ભૂંગળી તો કાનમાં ભરાવો. ભૂંગળી આમ ગળામાં પડેલી ને લાગી પડેલા આમ કરીને વળી આમ કરીને કે હા હવે બરોબર હવે જીવો. અમારે એક ડેન્ટિસ્ટ મિત્ર છે એની પાસે એક જણો આવ્યો કે હા દાઢે ઉપાડો લીધો. ડાક્ટર કે પાડો ફાડો મોઢું ધર્માદાની પેટી જેવું ઉગાડ્યો. આ ઈચ્છરનો આમ સ્પ્રે કરીને ડાક્ટરે પકડ લાંબુ કર્યું ને ત્યાં દર્દી મીંડ્યો રાડ્યું પાડો. વાહ મારી મરી ગયો. ડોક્ટર કે તમારી દાઢને મેં પકડ અડાડ્યું પણ નથી. પણ કે સાહેબ તમારો બૂટ એટલે મારો પગ આવી ગયો. અને અમારે એક આંખના ડાક્ટર છે, બહુ સીધા સાદા, ચશ્માના નંબરે કાઢી દે છે. બહાર વળી એક બોર્ડ એને એવું મારેલું કે 5 જ રૂપિયામાં તમે વાંચી શકશો. એક જણો આવ્યો સકર વકર ડોળાને બેઠો આમ કરીને. ડાક્ટર ખાલી ફ્રેમ લગાડીને 2 કાચ લગાડ્યા કે વાંચો, નથી વંચાતું. વળી બીજા 2 કાચ લગાડ્યા કે વાંચો, નથી વંચાતું. તે હરવાડે તો ઓલા બાટલીના તળિયા જેવા કાઢ્યા, બીડી હરગ્યા આમ સૂરજ સામે રાખ્યા. તો એ ઓલો કે નથી વંચાતું. અડધી કલાકે ડાક્ટરને હુજ્યું કે લ્યા ભણ્યો છો? બોલો કે ના રે ના સાહેબ હું ક્યાં ભણ્યો છું. આ તો કોક મને કે 5 રૂપિયા વાંચી શકાય. મને એમ કે મુઆ મન 5 રૂપિયા. ડાક્ટરે 1 લાફો વરગાડ્યો. ડોક્ટરની વાત કરી તો એક વકીલ સાહેબને લઈ લઈ, કારણ કે હશે તો ખરો વર્ગ. અહીં સમાજનો ડાયો વર્ગ છે. 2 વકીલ કોર્ટમાં બાજી પડ્યા. બોલો, ઓલા કે તમે મૂર્ખ છો ને ઓલા કે તમે ગધેડા છો. મેજિસ્ટ્રેટ વળી કે ઓર્ડર ઓર્ડર, તમે લોકો એ ભૂલી જાઓ છો કે હું અહીં બેઠો છું. અને અમારે ગામડામાં તો કેવા કેસ આવે. 2 પટેલના પરિવારને 20 જોડી બળદ. એક પરિવારે બીજાનો બળદ પોતા હારે ભેળવી દીધો. ઓલા કે અમારો છે ને અમારો છે. પછી કોર્ટમાં કેસ આવ્યો. મેજિસ્ટ્રેટ કે આવી બાબતમાં શું કામ વખત બગાડો. કોર્ટે હુકમ કર્યો કે આ બળદ રહ્યો ને ચોકમાં ઉભો રાખો અને હાંકી મૂકો, કે જેનો હોય છે ને એના ઘરે જઈને ઉભો રહે છે. તો ઓલા ખોટા વકીલે દલીલ કરી કે સાહેબ તો પછી ન્યાય બળદે આપેલો ગણાશે. અમારે તો ગામમાં આ મોટી હોસ્પિટલમાં સર્જન આવે મોતિયાનું ઓપરેશન કરવા 15 દીએ. એમ ગામડામાં 15 દીએ જીવલો હજામ આવે. બીજી કોઈ જાતની કટ નહીં, મુંડન કરી નાખે ગામમાં આખાને. પણ જીવલો ગામમાં આવ્યા ભેગું તો વાયુ વેગે વાત પ્રસરી જાય કે જીવલો આવી ગયો, જીવલો આવી ગયો. હહોના રોટાને હાબુ લઈને ચોરે પહોંચી જાઓ. એટલે પોતપોતાના લોટા અને હાબુ પાસે એ સપતરા એટલે પાણાના કટકા જોઈ લ્યો, એમાં ફીણ સિવાય બધું નીકળે. અને 14 જણા ચોરે બેસી જાય એટલે જીવલો હુકમ કરે કે એ પલાળો. સૌ પછી આમાં માથા નાખી પાણી નાખીને આમનામ ઘસ્યા કરે, કારણ કે જેટલું વધુ પલળે એટલું એને ફાયદો પોત. અને એ કાગડો ચોમાં આમ પલળી ગયો ને એવા માથા થઈ જાય. પછી જીવલો પટે પડે, અસ્ત્રો આમ આમ કાઢીને 14 ને પેલા તો ઉભા પટા પાડી દે. ગાઢ જંગલમાંથી નેશનલ હાઈવે નીકળ્યા હોય ને
એવા લાઈનસર કરી દે. બધાને પેલો ઉભો પટ્ટો શું કામ પાડે? પછી વિચાર ફરે તો જઈ ન કે એટલા માટે. અને પછી શરૂઆત જે કરે તો માણાનું મુંડન થાય છે, પાડો મુંડાય છે એ ખબર ન પડે. તડરાટી બોલતી છે, જેવલા મરી ગયો, તારી ગા હવે નથી કરાવું, રવા દે. અરે હવે પલાળ્યા પછી મુંડાય વગર છૂટક્યો. એ લોંઠકો ત્યાં ઘૂંટણિયા પર થઈ જાય ને મૂંડી નાખે બધાને. પણ જેના મુંડા થઈ જાય એ તો ઉલટીને તળાવમાં પહોંચી જાય, ડૂબક્યું મારીને રહે. ઘણા અવાડામાં જઈને માથા બોલે. હમણાં તો ઉનાળામાં અમારે એક લગ્નમાં, એક તો ઉનાળાની ધોમ જગતો હોય ને એ ગરમી ને એમાં વળી વરરાજાને તૈયાર કર્યા હોય, નવા સૂટ બૂટ નવા, મોજા નવા, ડંખ પડ્યા હોય, ઠરડા થઈ ગયા હોય, અને બંધ કોલરના કોટ, ગરમી રહેવાય નહીં. ફુલેકાની તૈયારી આવતી તો વરરાજો જ ન જડ્યો બોલ. અને તપાસ કરી તો તળાવમાં પડેલો, લોગડા કાંઠે પડેલા, કે મારે નથી પૈણવું, લેંગાને જવામ પૈણા હોય પૈણવું. એકને અમે સજ ધજ થઈને ગયા ને ફુલેકું બજારમાં નીકળીને કમોસમનું માવઠું થયું. એ ફુલેકામાં જેટલા હતા એ ભરપટ ઓટે ચડી ગયા. વરરાજો ને ઘોડો બે રહ્યા. અને પછી મને એમ થયું ગાળો આપણે અને ઓલા ફુલેકામાં આવ્યા છે ને ચડી ગયા એ ખોટું કર્યું. પછી અમે વરરાજાને ગોતવા નીકળ્યા તો વરરાજો નહીં ઘોડોય નહીં. અવાડે જઈને ઉભેલા બે. ઘોડો કાયમ અવાડે પાણી પીવા જતો ને વરરાજા હોતો વયો ગયો. અને ઓલો નાળિયેર પકડીને આમ બેઠેલો, જ્યાં લઈ જાય ત્યાં જવાનું હતું આને. ત્યાંથી મળી આવ્યો પાછો. કારણ કે આ મેં વિઠ્ઠલનો પ્રસંગ કીધો ને ધીરુનો કીધો ને મારો પોતાનો કીધો. ત્રણ પ્રસંગ અમારા ગામમાં બન્યા, પણ જુવાનિયાઓમાં એવી ધાક પડી ગઈ કે 12 જણા ધડોધડ પરણી ગયા. અમુક તો મા બાપને પગે લાગીને કે અમારે જોવાય નથી જવું, તમે જે કરો એ મંજૂર છે. એટલે આ અવસ્થા છે ને ભાઈ 18 વર્ષ 20 વર્ષ, એમાં એ જે ઝંખના જાગે છે જીવન સાથી મેળવવાની, એ તો કોઈ અદભુત હોય છે. યુવક હોય કે યુવતી, એમાં કઈ જાજો ફેર નથી. એક યુવતી વળી મંદિરમાં જઈને આંખી વીંચીને, હે ભગવાન મારે કાંઈ નથી જોતું, પણ મારી બાને હારો જમાઈ દેજે. તે વાહી એક જુવાન ગળગળો થઈ ગયો, હે દીનાનાથ આમનું હા ભરજો. અને દિવાળી બેન જેવો સ્વભાવ હોય છે આવો, કે એવું ફિલ્મમાં એક પાત્ર આવતું, સાસુનું પાત્ર એટલું બધું સારું. આમાં પરિવારને ઉત્તમ અમે તો ત્યારે કહી કે જ્યાં વહુ, દીકરાની વહુ હોય અને દીકરી હોય એનામાં કાંઈ ફેર ન લાગે તમને. ભાઈ આવનારી દીકરી જ છે કોઈની, એને દીકરી સમજી લ્યો ને પ્રશ્નો હલ થઈ જાય છે. આ સરળતા જ જોઈ જીવનમાં. બધા શાસ્ત્રોનું પછી એનું સારાંશ કાઢો તો સરળતા જ આવે છે. દીકરી અને વહુનું ફેર ન પડે એવી રીતે જે પરિવાર રહેતા હોય એ સારા પરિવાર. 3-4 યુવતી ફિલ્મ જોવા ગઈ ને એમાં સાસુનું પાત્ર બહુ સારું. તે બધી યુવતીઓ કે મારે આવી સાસુ મળે તો બહુ સારું થાય, બીજા કે અમારી સાસુ આવી હોય તો સારું થાય. તો વળી વાંહે એક જુવાન કે મારી બા આવા જ છે. અને હક પણ થાય ત્યાર પછી લગ્ન થાય, એ એક તબક્કો. ઓલા રંગીન પેપર બધા લઈ આવે, રંગીન કાગળ ને સ્કેચ પેન ને ખૂણામાં ચિત્ર દોર્યા હોય ને, નાળિયેરી દોરે તો 2 ને, આમ ડાળ દોરે તો પંખી 2 બેઠા હોય ને, વાહન ચંદ્રમા ને, જેઠે હોડકું ને એમાં વળી 2 બેઠા હોય ને. હા, ત્રીજું તો કોઈ ધ્યાનમાં જ ન આવે. અને એ સ્કેચ પેન થી બે હારામાં હારા અક્ષર કાઢે. અક્ષર સુધરતા હોય તો એમાં એવા હારામાં હારા અક્ષર કાઢીને પછી લખે પ્રિય કરીને વળી 3 ટપકા. શું લખવું ને વળી પ્રશ્નાર્થ પાછો. ચિહ્નો બધા આવે એ બધાનો ઉપયોગ આમાં કરે. અને આ એક વળી ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો હતો, એને વળી કાગળ ઝણકાયો, માય ડાર્લિંગ, I am ready to put my head into the mouth of lion, but today I am not able to meet you because it is raining and I have no umbrella. હવે આવી પાછી આમની ફનાગીરી હોય.
પણ એ રંગીન કાગળો હોય ને લાંબા લાંબા લખાણ, એને પછી એમાં જુવાનિયા પ્રેમપત્ર લખે ને સામેથી જવાબ આવે, પછી સ્વર્ગને હાથ વેચનું જ છેટવું. 5 વાગે ઉઠીને પોસ્ટ ઓફિસે પહોંચી જાય, 2 શેરીના ટપાલીને ભલામણ કરે કે ગુલાબી કવર, ગુલાબનું ફૂલ ચીચર્યું હોય, ફરગેટ મી નોટ લખ્યું હોય, એ કવરમાંથી સુગંધ આવતી હોય તો મારું સમજવું અને મને આપી દેવું. ને એમાં પછી 2-3 દી જો કાગળ આવે ત્યાં તો વાળ વધારે શેર શાયરીઓ મંડે ઢળવા, કરુણતાની ચરમસીમાએ પહોંચી જાય, હાવ લેવા દેવા વગરના. खत लिखता हूं खून से शाही मत समझना, मर रहा हूं तुझ पर जिंदा न समझना. खत पड़ा है खून से मेहंदी में मिला देना, जिस दिन बनो दुल्हन हाथों पे लगा लेना. આવી બધી શેર શાયરીઓ મંડે ઢળવા. કારણ કે એ અવસ્થા એવી છે, પગમાં પાંખો લાગી ગયો હોય, ભુજાઓમાં બળ હોય, દિમાગમાં શોલા ઉઠતા હોય, વાતમાં જે જુવાનિયા વાતો કરતા હોય કે સમાજ કો બદલ ડાળો, हिंदुस्तान को पलट दो, दुनिया के इतिहास की करवटे बदल डालो, આવી વાતું કરતો એને ખાલી પરણાવી દો. ટૂંકા પગારમાં પૂરું થાય નહીં. 1-2 બાળકો અને પછી ખબર પડે ઘરની દિવાલને એક રંગાવ્યા જેવું છે, બાકી કાંઈ કર્યા જેવું નથી. સમાજે એની મેળે બદલવો જ બદલશે. આવી વાસ્તવિકતાનું ભાન થઈ જાય છે. સૂરજ ચાંદ નયનમાં છે ને જુલ્ફે રજની બાંધી છે. આમ તો છે ફૂલ સમા પણ ચાલે ત્યારે આંધી છે. આવી ભાવનાઓ લઈને ફરતા હોય. જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું, પછાડું ઉડતા પંખીને એવો હું શિકારી છું. ખરેખર બાદશાહ બેતાજ છું આખી આલમનો, છતાંય આપની મીઠી નજર કાજે ભિખારી છું. અહમનું વિસર્જન થઈ જાય છે અમુક. અમારે ગામમાં હમણાં લગ્નમાં ચતુર, અમારે એક છે બેચર છે, એના દીકરા ચતુરને પરણાવા ગયા. એ ઓલા લોભી પ્રકૃતિના શેઠ 10 જણાને જાનમાં લઈ ગયા. અને જ્યાં પહોંચ્યા હતા વ્રજલાલ વેવાઈ બહુ ખોરડું ખાનદાનનું 200 માણાની વ્યવસ્થા રાખેલી, બોલ. અને આમાં 10 જણા ઉતર્યા. ઓલા કે બીજા સ્પેશિયલ બસમાં આવે છે તો એને બેચર શેઠ કે લગ્ન ગાળો રૂપ ચાળા ભોળે ફાટી નીકળ્યો. તે જાનમાં આવવા કોઈ મર્યાદ નહીં. આ વરરાજ હોય કે જાનમાં જાતો અને ભાઈબંધની, તે એને માંડ સમજાવીને લઈ આવ્યા. અને અત્યારે તો જોકે થકવાડી દીધા. છેલ્લા ડિસેમ્બરના 6 લગ્નોમાં હું હાજરી આપ્યો છું. આ જુવાનીઓ થકવાડી દીધા અમને કલાકારોને, બોલ. અને બધે જાવું તો ખરું. હવે આ જીવતરની વાસ્તવિકતા છે. પણ આ પ્રસ્તાવના મેં એટલા માટે બાંધી કે મારે કહેવાનું છે કે પ્રસન્ન દાંપત્ય પતિ પત્ની વચ્ચે છેવટ સુધી જળવાઈ રહેવું પડે, રહેવું જોઈએ. અને એના માટે શું છે કે એકાબીજાના વ્યક્તિત્વનો સ્વીકાર કરી લેવો. મિત્ર તરીકે કોઈને તમે સ્વીકારો છો ત્યારે ગુણ અવગુણ સહિત સ્વીકારો છો. મિત્ર એસા કીજીએ જૈસે સિર કો બાલ કાટ કાટ કે કાટીએ ફિર ભી તજે ન ખાલ, તો એમ મિત્રને સ્વીકારો છે. એમ પતિએ પત્નીને ચાહે ભલે થોડી પણ સમજવી જોઈએ વધુ. અને ઓણે સામે પાછું ચાહે વધુ પણ સમજે ઓછા તોય વાંધો નહીં. એટલે એકાબીજાના વ્યક્તિત્વનો સ્વીકાર તમે એકવાર કરી લો. હમણાં એક દાદાને લગ્ન જીવનના 50 વર્ષ પૂરા છે એના પ્રોગ્રામમાં હું ગયો હતો અને એટલે જ ગયો. મેં કીધું 50 વર્ષ બાપાએ કાઢી નાખ્યા, આ તે કઈ જેવું તેવું કામ છે? અમેરિકામાં ફિલ્મ ઉતરી હોતાની 3-3 કલાકની, અને માણા જોતા હોત. પછી એમને દાદાને એમને બોલાવ્યા. મેં કીધું ભાઈ આ પ્રસન્ન દાંપત્યનું કાંઈક રહસ્ય તો કયો. એ બહુ લહેરી હતા. મને કે એનું કાંઈ રહસ્ય નથી, બસ ભૂલી જવું. અને દુનિયાના મહાન ફિલસૂફ પ્લેટોએ કીધું છે કે તમે કોઈ ઉપર ગમે એટલા ઉપકાર કર્યા હોય એ ભૂલી જાઓ, તમારું કોઈએ ગમે એવું અહિત કર્યું હોય એ ભૂલી જાઓ. જીવનની મોટા ભાગની સમસ્યાઓ હલ થઈ જાય.
આ ભૂલી જવું એ તો સૌથી મોટી દેન છે કુદરતની માનવ જાતને. જીવનમાં જે બને એ બધું યાદ રહેતું હોત તો જીવી ન હકાય. કોઈ ચાહ નહીં, કોઈ રાહ નહીં, કોઈ આહ નહીં, કોઈ વાહ નહીં, કોઈ દાદ નહીં, ફરિયાદ નહીં, સબ ભૂલ ગયે કુછ યાદ નહીં. આપણી હાલત કેવી છે ખબર છે? પેરિસથી હું કેલે બંદર આવ્યો અને કેલેથી ડોવર જવા માટે બેઠો સ્ટીમરમાં, અને મને યાદ આવ્યો નેપોલિયન બોનાપાર્ટનું દ્રશ્ય. છેલ્લી વાર ફ્રાન્સ સામે સમ્રાટ જોઈ રહે છે ત્યારે એનો મિત્ર એક હતો જીગરજાની, કે સમ્રાટ આપણે હારી ગયા, આપણા લશ્કરે શરણાગતિ સ્વીકારી, તમને યુદ્ધ કેદી તરીકે લઈ જાય છે. હવે એક કામ કરો જીવનમાં, બધું ભૂલી જાઓ અને ઉદાર હૃદયે બધાને માફ કરી દો. પણ નેપોલિયને એવો જવાબ આપ્યો કે આઈ કેન ફોરગીવ ધેમ બટ આઈ કેન નોટ ફોરગેટ. માફે કરી દઉં બધાને પણ ભૂલી નહીં શકું. મારા માસે જે આ થયું છે એ હું ભૂલી નહીં શકું. આપણી હાલત એ આવી છે. પણ વાત એ છે કે બધું ભૂલી જવું. નકર આમાં ભણેલા કે અભણ કઈ ફેર નથી હો. ભવાટવીમાં આંટો જો દોઢે ચડી જાય તો પછી સ્થિતિ એવી સર્જાય કે સાજણ ભવની બોલ ભૂલવણી. તમે ન છોડ્યું ગગન તમારું, અમે અમારી ધરતી. તમે ન જાણી વાત અમારી, અમે તમારું મન. આ નજર નજરની વચ્ચે ઉગ્યા અઘોર એવા વન. રહી રહીને રહી છેવટે વાંચ્યું ડાબી જમણી, તાજા ઉપર ડામ બળતરા સ્મરણ સ્મરણમાં બમણી. સાજણ ભવની ભૂલ ભૂલવણી. અને આ જબ્બા પહેરવા વાળા બધાના અનુભવ હોય છે. ઉપલું બટન બંધ હોય ને ઘણા માથું નાખે અંદર, પછી ફરે આખા રૂમમાં. ક્યાં મરી ગયા ઘરના? અમને તો જાત જાતના અનુભવ થાય ને મેં તો આમ ખટકો રાખ્યો છું કે હવે હું જ રાખું વાતાવરણ એમ. એક નકર વરરાજે કે મને કીધું કાલ મારા લગ્ન છે, મેં આજનો દી જલસા કરી લ્યો. એટલે હળવું વાતાવરણ રાખું, કારણ કે આપણને ખોટ આમ ગંભીર થઈ જવાની ટેવ પડી ગઈ કારણ વગર. બ્રિટિશરો માટે એમ કહેવાય છે કે બ્રિટિશ પીપલ આર સિરિયસલી હ્યુમરસ એન્ડ વી આર હ્યુમરસલી સિરિયસ. આટલો ફેર. હમણાં રાજકોટ સ્ટેશન એક જણો મને કે તમે શાહબુદ્દીન રાઠોડ? મેં કીધું હા. આપણે ચા પીશું સાથે? મેં કીધું કાંઈ વાંધો નહીં. મને એમ કે આ વજ્યા આપણા પ્રશંસકો. એને ચા મંગાવી, કપમાં મને દીધી, રકાબી મેં એને લીધી, અને પાડો તેલ પીવે એમ હડહડાટ પી ગયો. હું કપમાં ઝડપથી પી ગયો નહીં, એમાં એન્જિન વિસલ મારી ઈ સૌરાષ્ટ્ર મિલમાં હળી કાઢીને ચડી ગયો. હોટલ વાળો કે તમે પૈસા દઈને જાજો. મેં કીધું મેં ઓર્ડર નથી આપ્યો. અરે કે ગમે એને આપ્યો હોય. પછી મેં 2 રૂપિયા ચૂકવી દીધા. હમણાં અમારે એક જણો કેસેટ ખરીદતો હતો કે ભીખુદાન ગઢવીની કેસેટ આપો, અભયસિંહ રાઠોડની આપો, શાહબુદ્દીન રાઠોડની આપો, હારે 2-3 મજા આવે એવી આપજો. અમારે પાલનપુરમાં પ્રોગ્રામને હું એટલા બધા નામ કલાકારોના છાપેલા, ડોનેશન ઉઘરાવેલું મોટું નામ, ઓડિયન્સ બેઠેલું 15,000 માણસનું. અને બન્યું એવું કે હું હાજી દિવાળી બેન 3 જ અહીંયા પહોંચ્યા. અને માણા થકાધોણ થઈ ગયેલો. ઓલા યોજક કે કેજો મોટરોમ નીકળી ગયા છે ને હમણાં આવી જાય છે. મેં કહ્યું ના હો ભાઈ, તમે મુઠ્ઠી વાળીને ઘરે વયા જાઓ અને અમારે થામે જ બેહવાનું. એટલે મેં કીધું એવું કઈ થાય નહીં. એમ તો ખોટું શોર્ટકટ્સ આર ઓલવેઝ ડેન્જરસ. સીધો સાચે સાચું હું તો કહી દઈશ જે છે એ. તો હવે તમને ઠીક લાગે એમ કરો. પછી મોટો સમાજ હતો. મેં વાતની શરૂઆત કરી. મેં કીધું ભાઈ, નાનકડું ગામડું તમે જોયું છે? હાંકડી શેરીમાં ધણ દાખલ થાય ને ત્યાં આગલા ઢોર ઠાંકીને ઊભા રહી જાય, લાકડીઓ વાહેલાને પડે. ધણમાં આગળ ઊભા રહી ગયા હોય ઢોર, લાકડીઓ ગુવાથી વાહેલાને મારે. તો તમારે વાંધો તો જે નથી આવ્યા એની સામે છે ને. હા, અમે આવ્યા એ ગુનો કર્યો. લાકડીઓ વાહેલા ન પડે એ જોજો. આ દેશી નળિયા જોયા છે ને, એ હવળા ને અવળા દબાવે.
ઓલા તો હવળી લાઈન ગોઠવીએ જોજો, એનામાં હવળા હોય, ઓલા હવળા ને હવળા દબાવે તો ઓલા સમજે કાટ તડકો પાણાવાળી એ બધું અહીંયા થાય છે ને મુઆમાં એમ. એટલે માણસોને થયું વાત સાચી. પછી અમે કાર્યક્રમ આપ્યો, અમારાથી અપાય એટલો આપ્યો. દિવાળીબેને લાંબા લાંબા ગીત ગાયા, સમય જાય. એક ઓળી ગુજરાતીના પ્રોફેસર હતા અહીંયા હાજર, એમણે પરિચય દિવાળીબેનનો આપ્યો કે દિવાળીબેન વિશે એવું કહેવાય છે કે એમના કંઠમાં કોયલે માળો કર્યો છે. હા, ભારે મેળ પડ્યો. લ્યો અહીંયા તે મેં કીધું દિવાળીબેનના કંઠમાં કોયલે માળો કર્યો, અમારા કંઠમાં ઓલે માળા કર્યા છે. હું સુરેન્દ્રનગર જેલમાં, જામનગર જેલમાં અને સાબરમતી જેલમાં જઈ આવ્યો છું પ્રોગ્રામ આપવા. સાબરમતી જેલમાં તો કેદી એટલા બધા રાજી થયા, મને હવે ન જવા દે. મને એમ થયું ભારે કરી કીધું. અને અમારે પોલીસ ખાતાનો જે કાર્યક્રમ હોય, અમારે ખાતું બિરાજમાન છે સામે, બાકી થયું કે થાય છે આટલી આટલી બદલીઓ, આટલી હેરાનગતિ, આટલી તકલીફ. પણ એ પોલીસમેન એક આમ બીડીનો ગલ ખેરીને અડધી ચાનો ઉધાર ઓર્ડર મારે તો આપણને એમ થઈ જાય કે આટલી તકલીફ નહોતા શું કરે છે એમ. પોલીસ ખાતામાં ઘણા કાર્યક્રમો આપ્યા છે પોલીસ વેલફેરમાં, પણ હું સાહેબોને લખી નાખું, ડીએસપી સાહેબને, કે હું પોતે મારી રીતે સ્થળે પહોંચી જઈશ. કારણ કે અમારે ગાર્ડ સાહેબ એક પ્રોગ્રામ રાખ્યો પોલીસ વેલફેરનો સુરેન્દ્રનગર, અને ભાઈ 2 ઇન્સ્પેક્ટર ને 6 પોલીસમેન આવ્યા જાળીવાળું વાહન લઈ. હું ઉતર્યો, એ ભેગું ઉપાડીને મને બેહાર્યો અહીંયા, પધારો પધારો કરીને લઈ ગયા માન સહિત. પણ અમારા ગામના બધાને એમ છે કે ઉતરતા વેચ ઉપાડી. મારા બનેવી જ પીએસઆઈ હતા પઠાણ સાહેબ. તમે બેનને મળવા જઈને પછી પોલીસ સ્ટેશનમાં બે તો જે આવી આમ જોતા જાય. અમુક વળી કે આમ દેખાવ ઉપરથી નથી લાગતું, બીજા વળી કે અત્યારે કોઈનું નક્કી ન ગણાય. મેજિસ્ટ્રેટ સાહેબ જો આરોપીને કહે તમે એકલાએ ચોરી કરી હતી કે કોઈનો સાથ લીધો હતો, તો ઓલો આરોપી વળી કે સાહેબ અત્યારે કોઈને માથે વિશ્વાસ રાખ્યા જેવો સમય છે. મેજિસ્ટ્રેટ કે જો ખોટું બોલો તો જીવનમાં શું થાય ખબર છે? તો આરોપી કે હા સાહેબ નરકમાં જવાય. અને કે સાચું બોલો તો કે જેલમાં. એક મંત્રીશ્રીની મોટર પાગલખાના પાસે આવીને અટકી ગઈ. ખોટે રસ્તે ચડી ગયેલો માણસ ઘણી વાર સાચી મંજિલે આવી જાય. તો ઓલો પાગલ કે શું થયું સાહેબ? તો કે એક ટાયરમાંથી 3 બોલ્ટ નીકળી ગયા. તો પાગલ કે બાકીના 3માંથી કે કાઢીને લગાડજો. એટલે મંત્રીશ્રીએ પૂછ્યું કે મને આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે તમને પાગલને આ સૂજ્યો ને મને પ્રધાન હોવા છતાં કેમ ના સૂજ્યો? ઓલો વળી કે હું પાગલ છું, કાંઈ પ્રધાન છોડો છું? બન્યું એવું ટાગોરોલમાં મેં કાર્યક્રમ આપ્યો. પછી હું સ્ટેશન આવ્યો તો થાકેલા તો હોય કલાકારો, પણ એક વાત કહી દઉં, થાક્યા પછી જે હાલે છે એને ઈશ્વર સહાય કરે છે. હેલરી હન્ટ ને શેરપા તેનસિંહ થાકી ગયા હતા એવરેસ્ટ ઉપર પહોંચતા પહોંચતા, પણ થાક્યા અમથા તો બધા હાલે છે. તો હું સ્ટેશન આવીને સૌરાષ્ટ્ર જનતા ઉભી હતી, મેં ટીટીને કીધું ભાઈ આ બેસી આમાં સૂઈ જાઉં. મને હોઈ જાઉં, થાન મારે જવાનું હતું. સવારમાં ઉઠ્યો તો હામખિયાળી સ્ટેશન આવ્યું સામે. હું તો ઉતરી ગયો તરત જ. મને એમ થયું કે હામખિયાળી પહોંચ્યો ક્યાંથી? સ્ટેશન માસ્ટરને કીધું એ તો સમજાવો મને, આગલા 2 ડબ્બા કચ્છના લાગે છે. એમાં જઈને હુતા હતા ને હા ખાલી ભાડ્યો તો હોઈ ગયો એમને. મને કે 2 ડબ્બા વિરમગામથી આમ ગાંધીધામમાં લાગી જાય, એમાં તમે આવતા રહ્યો. પછી મને દિલાસો દીધો, અડધી ચા પાઈ.
બહાર એક ટેક્સી વાળો જાતી હતી, મને ક્યાં જવું? મેં કીધું ચોટીલા. તો કે અમદાવાદ જઈ છે, હાલો બેસી જાઓ. એને ચોટીલા મને ઉતાર્યો, પણ રૂપિયા 200 લીધા. જીવ તો ઘણો બળ્યો. પણ મને એક સત્ય જીવનમાં જાણવા મળ્યું કે જે રસ્તે તમે જતા હો એ રસ્તો ખોટો છે એની તમને સમજણ આવે, એનું તમને જ્ઞાન થાય. પછી રસ્તો ખોટો છે એવો તમને અનુભવ થાય, ત્યારે જીવનનો સાચો રસ્તો શરૂ થાય. સમજવામાં થોડી તકલીફ થાય. અમારા ગામમાં 2 જણા ચર્ચા કરતા, એમાંથી બાજી પડ્યા. તે લાકડીએ આવ્યા, આસબાસ ભાંગી નાખ્યા, માથા ફોડી નાખ્યા. પછી મને જિજ્ઞાસા થઈ. મેં કીધું આ બાજ્યા શેમાંથી? તો કે અહિંસાની ચર્ચા કરતા હતા. અહિંસાની ચર્ચા કરતા હતા, એમાંથી બાજી પડ્યા. અમારા ગામમાં પીતાંબર ને ધરમસિંહ, શિયાળાની કડકડતી ટાઢ, સવારમાં પાછું ધુમ્મસ, અને વહેલા 2 જણા મોટરસાઇકલમાંથી બેસી અને રવાના થયા સ્થાનથી રાજકોટ જવા માટે. હવે પીતાંબર આગળ બેઠેલો, મોટરસાઇકલ આમ હલાવતો, અને એમાં મંડી ટાઢ વાવવા. તે ધરમસિંહને કે હું મોટરસાઇકલ ઊભું રાખું છું, અને આ કોટ જે મેં પહેર્યો ને એ અવળો પહેરી લઉં, તું અહીં બટન બંધ કરી દે, એટલે અહીં સુધી કોટ આવે ને તો ટાઢ ન વાય, એટલી તો ઓછી વાય. તો ઓલા કે બરોબર. એટલે પીતાંબરને અવળો કોટ પહેરાવ્યો અને પાછળ બટન બંધ કરી દીધા. હવે મૂર્ખાઓ તો જીવનમાં જાત જાતના અખતરા કરે. આ રસ્તામાંથી હાલ્યા જતા ને સામેથી 2 લાઈટો દેખાણી, તે અમારે પીતાંબર કે 2 મોટરસાઇકલ આવે છે, વચ્ચેથી કાઢી નાખું. હવે ઈ ખટારો હતો, અને હેડીમ દઈને જે ભટકાડ્યું મેં, ઉલરીને આવડા હેઠે પીડ્યા, મોટરસાઇકલ પીડ્યું, આ પીડ્યા, બેભાન થઈ ગયા. ખટારો તો વયો ગયો. પણ ગામના માણસો કરુણાની સરવાણી જે ફૂટી હૈયામાં થયા, બધા ભેગા મોટરસાઇકલ હરખું કર્યું, આમને વળી હુવરાવ્યા. પેલો ધરમસિંહ ભાનમાં આવ્યો, તો એણે કીધું કે આ ભાઈ મારી હાર્યા પીતાંબર છે, એની કેમ છે તબિયત? તો ઓલા કે પેલા જરી જરી હલતા હતા, પણ અમે માથું હવળું કર્યું ને પછી હલ્યા નથી.